દરેકનું એવું કહેવું કે આ સાલ જે કાત્યોકનો મેળો જે જોમ્યો એટલો મેળો કોઈ દિવસ આટલી પબ્લિક અને આટલી ભીડ કાત્યોકના મેળામાં થઈ નહીં જે આ સાલ થઈએ. હું તમને આજે લાઈવ બતાવું. આજે થઈ લગભગ 12 તો 12ના દિવસે આપણે આવી ગયા સિદ્ધપુર સરસ્વતી નદીના કોઠા. જો આગળ તો એકદમ ટ્રાફિક જોમ પણ તો આપણે જઈએ. તો શેલડીની ભારી લેવી હોય તો 100 રૂપિયાની એક ભારી આવે, એમાં 10 હોઠા આવે. તો લેવડો આમ ફટાફટ જઈએ આપણે આગળ. અમે 2 દિવસ અગાઉ કાત્યોકનો મેળા મૂક્યો તો એ વખત આ પુલ ઉપર કશું નહોતું ને આજે પુલ ઉપર કેટલું ટ્રાફિક હું તમને બતાવું. લેવડો હજી તો મેળાની 3 દિવસ વાર તે છતાં પણ તમે પબ્લિક જો પૂનમના દિવસે તો હોય ઊભું રહેવાની પણ જગ્યા ના હોય એટલી પબ્લિક હોય. તો આ થાર મળો 100 રૂપિયા થાર ગાડી. પબ્લિક આ મેળામાં અનેકવિધ વસ્તુઓનું શોપિંગ કરે. એમાં સૌથી વધારે શેલડી, પછી શિયાળામાં પહેરવાની વસ્તુઓ અને પેઠો વગેરે વસ્તુઓ મળે. અને આજ તો ચકડોળ ધૂમ મચાઈ રહી. આપણે જઈએ ચકડોળ વિભાગમાં પણ જઈએ આપણે. તો લેડો જો આટલાથી ટ્રાફિક જામ આ મુક્તિ જામ આગળ આવી ચોકડી એટલાથી અહીંથી મેળો ચાલુ થાય. જો આટલાથી મેળાની શરૂઆત થાય. માધુ પાવળીએ જો આ પેઠો મળવું હોય વધારે. જો બધી લારીઓમાં પેઠો જો આ શેલડી વિભાગ આવ્યો આખો. જોઈ શકો ટ્રકો શેલડીઓ ખાલી થયો આ જગ્યાએ. ચમ હાલી શેલડી? અરે કોની પોચ અને પેલી મોટી બારી લેવી તો કેટલી આવું મેં એવું તમારે તો ગરદી જોતી હોય ને તો કાત્યોકના મેળામાં આવવાનું. એટલું ટ્રાફિક હોય કોઈ ના પૂછો વાત. તો જો આટલાથી આ બાદ ચકડોળ વિભાગ આવ્યો.
જો આ કાચકમાં અમારા સબસ્ક્રાઈબર મળ્યા બરાબર, અમારા રોજ વિડીયો જોવું એ રહે ઓમૈયાથી. હા હજી 3 દિવસ વાર હતો તમે મેળામાં જોઈ કેટલી ભીડ. હજી આપણે બધું તો ફર્યા નહીં પણ પૂનમના દિવસે ફરીથી આવીશું તમને બ્લોગ બતાવવા. જો કે મને તો આ મેળામાં રસ નહીં પણ આ તો તમારા બધાને સ્પેશિયલ બતાવવા માટે અમે આવીએ છીએ અહીંયા મેળો જોવા. ને તો મને તો બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં પણ સ્પેશિયલ તમારા બધા માટે મનોરંજન કરવા માટે અમે આવ્યા હતા આજે. તો વિડીયો પૂરો જોયો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને કમેન્ટ પણ કરવાની થાય તો કરજો. તો લેડામાં આપણે આવીશું ફરીથી પૂનમના દિવસે ફરીથી. Thank you.